આજે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે લાભાર્થીઓ છે એના માટે લગભગ 28 સેવાઓ એમના ઘર આંગણે આપવા માટે પોરબંદરમાં એક સેવા સેતુ કેમ્પ યોજાયેલો। એમાં સરકારના તમામ વિભાગોએ એક જ સ્થળે સાથે મળીને જે લાભાર્થીઓ હતા 28 જેટલી સેવાઓના એના ત્યાં જ ફોર્મ ભરાવી અને એમને ત્યાં જ એમની સેવાઓ એના હાથમાં આપવામાં આવી છે। અને આ સેવા સેતુ કાર્યક્રમના ઉદ્ઘાટન આજે અમારા પોરબંદરના લાડીલા સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાના હાથે શુભારંભ કરાયો અને એમાં લગભગ 3000 જેટલા લાભાર્થીઓ આજે હાજર રહ્યા છે અને એને આજ સાંજ સુધીમાં તમામ સેવાઓ એમને હાથોહાથ અર્પણ કરવામાં આવશે। એ ઉપરાંત સાથે સાથે એસિક હોસ્પિટલ મારફતે અહીંયા રોગ નિદાન અને સારવાર કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો અને એમને પણ સ્થળ ઉપર જ એમને જે તપાસણી કરી અને જે એમને ટેસ્ટ વગેરે કરવાના હતા નિદાન કરી અને એની દવાઓ પણ અહીંયા જ આપવામાં આવી। સાથે સાથે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો અને જે લાભાર્થીઓ હતા એનું સન્માન પણ થયું અને જે ઉપરાંત જે સેવાભાવી સંસ્થાઓ હતા એ તમામ સેવાભાવી સંસ્થાઓને પણ અહીંયા એનું સન્માન કરવામાં આવ્યું। આ એક નવતર પ્રયોગ છે। સરકાર પ્રજાને ઘર સુધી પહોંચે એ માટે પોરબંદર લોકસભા મત વિસ્તારની અંદર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા અહીંયા દરેક જિલ્લા પંચાયતની સીટમાં અને અહીંયા પોરબંદર શહેરમાં અમુક 2 કે 3 વોર્ડ દીઠ આ પ્રકારની સેવાઓ સતત વારાફરતી યોજાઈ રહી છે અને એને કારણે લગભગ દરેક ઘર સુધી અહીંયા સરકારી સેવાઓ પહોંચે એ માટેનું આયોજન છે। આ પહેલ કરવા માટે હું ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને અભિનંદન આભાર માનું છું। સાથે સાથે રાજ્ય સરકારના તમામ વિભાગો એ રેવન્યુ હોય, હેલ્થ હોય, એજ્યુકેશન હોય, મહાનગરપાલિકા હોય કે બીજા કોઈ હોય એ તમામ વિભાગનો પણ આભાર માનું છું। આ જે સેવા સેતુનો કાર્યક્રમ છે એ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે સેવા શરૂ કરેલી અને જે આખા દેશમાં આ સેવાઓનો વ્યાપ થયો છે અને એના મારફતે બહુ કોઈ જાતની અડચણ વગર સેવાઓ લાભાર્થીને સીધી જ પહોંચે છે।